અંબિકા નદીએ વટાવી દીધી છે ભયજનક સપાટી 43 ફૂટ પર પહોંચી છે અંબિકા નદીની જળ સપાટી। ગણદેવી તાલુકાના 30થી વધુ ગામોમાં પરિસ્થિતિ વિકટ। બિલીમોરાથી ગણદેવી અને નવસારીને જોડતા માર્ગ પર 4 ફૂટ પાણી ભરાયા છે। દેવસર ગામ પાસે મુખ્ય રસ્તા પર 4 ફૂટ પાણીને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। તો નવસારીની અંદર નદીઓ જે છે તેના ડેન્જર ઝોનથી ઉપર જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં વરસાદને લઈને, પાણીને લઈને? વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને ખાસ કરીને ગણદેવી તાલુકાની પરિસ્થિતિ અત્યંત વિકટ બનવા જઈ રહી છે। એટલા માટે કે અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે વટાવી દીધી છે અને હાલ અંબિકા નદી 42 ફૂટે વધી રહી છે। એટલે કે અત્યંત જોખમી રીતે અંબિકા નદીના પાણી વધી રહ્યા છે, જેના કારણે સમગ્ર જે ગણદેવી તાલુકાનો 60% જેટલો વિસ્તાર છે પાણીમાં જળબંબાકારની સ્થિતિ છે। જે બિલીમોરા, ગણદેવી અને નવસારીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પર પણ 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકો જે છે હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। લોકોના ઘરોમાં પાણી છે। જે 30 જેટલા ગામો છે ગણદેવી તાલુકાના, એ તમામ ઘરોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે અને લોકો હવે મદદ માટે તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે। એટલા માટે કે જે રીતના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને લોકો હવે પોતાનો જીવ બચાવવા માટે મદદ માંગી રહ્યા છે। એટલે કે ગણદેવી તાલુકાની ખાસ કરીને પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે હજુ પણ નદીના સ્થળો વધે એવી જે છે પરિસ્થિતિ દેખાઈ રહી છે। રાજ્ય સરકાર તમામ એક્શન પ્લાનો ઘડી રહી છે। SRPFની 2 ટીમો નવસારીના બિલીમોરા ખાતે રવાના કરી દેવામાં આવી છે। NDRFની ટીમો પણ નીકળી ગઈ છે, પરંતુ જે રીતના દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે, જેના કારણે હાઈવે પર NDRFની ટીમો પણ સીધા ફસાઈ ગઈ છે। એટલે કે બિલીમોરા સુધી આવવામાં એમને પણ અડચણ પહોંચી રહી છે। ભાવિના અમારી સાથે જોડાયેલા રહેશો। વધુ એક મહત્વના સમાચાર નવસારીથી જ મળી રહ્યા છે। ઉંડાજ ગામમાં કાવેરીના નદીએ વિનાશ વેર્યો છે। ઉંડાજ ગામના લુહાર ફળિયામાં 10 થી વધુ લોકો ફસાઈ ગયા છે। ફસાયેલા લોકોએ મદદ માંગી છે। હાલમાં જાણકારી જે રીતે મળી રહી છે 10 થી વધુ લોકો ફસાયેલા છે। શું પરિસ્થિતિ છે અહીંયા આગળ પણ જે રીતે 10 લોકો ફસાયેલા છે રેસ્ક્યુને લઈને હાલમાં? પાછળથી ઘર તૂટી રહેલું છે, પટરા ચાયલા ગલા તણાઈ ચાયલા છે, એટલે કઈ મદદ જે ભાઈ ફસાઈ, હાજી હાજી અવાજ આવે છે આપનો મને? હા આવે છે, બોલો ને। હા, શું પરિસ્થિતિ છે ભાઈ આપની અત્યારના? અત્યારે ફટરી પાણી છે ને બીજા માર પર રહેતા છે ત્યાં બી પાણી ચડવાનું તૈયાર ને પછાડી પટરા બી તણાઈ ચાયલા છે। અને તમે કેટલા લોકો છો અત્યારના? 9 જણા છે। 9 જણા। અને તમે સંપર્ક કર્યો છે કોઈ ઇમરજન્સી નંબર પર કે સ્થાનિક તંત્રને? બધાને કર્યા, કોઈ કઈ નથી આપ્યું મદદ। કોઈ કશું નથી કીધું? કશું નથી કર્યું। અને હાલમાં તમે જે વિસ્તારમાં છો, તો તમે જે જગ્યાએ છો એ કયો વિસ્તાર કે જગ્યા છે? તરી ફર્યા આપણા નિલેશભાઈ ના ઘર પાસે। ઓકે ઓકે, આ ઉંડાજ ગામનું જે લુહાર ફળિયા વાળું છે, આપ ત્યાં આગળથી જ છો ને? હા, તરી ફરિયામાં છે, તરી ફરિયા। તરી ફળિયા। અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે આપની? હા, તો બહુ ઘણા સમયથી, પણ આજે તો હદની બહાર થઈ ગયું છે। એટલે તમે કેટલા કલાકથી ફસાયેલા છો આજે? અમે કાલથી ફસાયેલા જ છે, પણ આ કાલે રાત્રે પાણી ઉતરી ગયું, આજે પાછા સાફ સફાઈ કરવા આવ્યા એટલે પાછા ફસાઈ ગયા। અચ્છા, અને હવે તમે જઈ શકો એવું તો કોઈ પરિસ્થિતિ, બોટની જરૂર પડશે? કોઈ હા બોટની કાંઠે હેલિકોપ્ટર એ બીજું કોઈ નહીં આવે। પાછળથી તો પટરા બી ઉખડીને ચાલ્યા, એટલું પાણી છે। અને જે 9 લોકો છે એમાં બાળકો છે આપની સાથે કોઈ? હા, એક છોકરી, 2 છોકરી છે, એક છોકરો છે। બાળકો જે 3 બાળકો છે આપની સાથે અને 7 લોકો મોટા, એમ કુલ 10 લોકો છો ને આપ? હા, 9 જણા। જી, અમે પ્રયાસ કરીશું કે તંત્ર સુધી આપની વાત પહોંચે, આપના સુધી રેસ્ક્યુ ટીમ પહોંચી શકે।